આવી ગયું લાઈવ. ચાલો સરસ. વેલું નહીં કરવાનું. આઈ ડોન્ટ નો. લઉં. લાઈવ આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. પ્રથમ પૂજા આપની શુભ કાર્ય થાય છે. આપના પધાર્યાથી મસ્તી લહેરાય છે. તન મનમાં રામ રસ માંડે છે વહેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. સાનિધ્ય આપનું સ્નેહ છલકાવતું. મલકાવે મુખડું હૈયું છલકાવતું. મલકાવે મુખડું હૈયું છલકાવતું. પ્રસાદીમાં પામે સૌ મન ગમતા મેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. હે નાના મોટા સૌ પર પુનિત પ્રેમ રાખતા. તેથી સૌ ઉત્સવનો રસા સ્વાદ ચાખતા. તેથી સૌ ઉત્સવનો રસા સ્વાદ ચાખતા. રામ ભક્ત ચાહે છે ચરણોની સેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. પ્રેમથી પધારજો મારે ઘેર રહેવા. ગણપતિ ગજાનંદ મહારાજ કી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભજન લઈને આપણે પરમ દિવસે જે આખ્યાન શરૂ કરીને જે 7:15 વિરામ આપ્યો છે એનું અનુસંધાન લઈ લઈશું. પણ પહેલા એક ભજન લઈએ. હે ભાગ્યશાળી ભજનમાં આવતારે. કે ભાગ્યશાળી ભજનમાં આવતારે. એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતારે. એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતારે. ભાગ્યશાળી ભજનમાં આવતારે. જેને પ્રીતિ પ્રભુના નામ મારે. જેને પ્રીતિ પ્રભુના નામ મારે. એ તો ઝૂકે ભક્તિના મેદાન મારે. એ તો ઝૂકે ભક્તિના મેદાન મારે. ભાગ્યશાળી ભજનમાં આવતારે. એના કંઠે રણકાર હરિનામનો રે. એના કંઠે રણકાર હરિનામનો રે. નથી જગનો વ્યવહાર એને કામનો રે. નથી
જગનો વહેવાર એને કામનો રે, ભાગ્યશાળી ભજનમાં આવતા રે. એવા મસ્તીમાં મસ્ત બની નાચતા રે, એવા મસ્તીમાં મસ્ત બની નાચતા રે. ગાઈ ગોવિંદ ને રીઝાવતા રે, ગુણ ગાઈ ગોવિંદ ને રીઝાવતા રે, ભાગ્યશાળી ભજનમાં આવતા રે. મળે સાચા સગા સત્સંગમાં રે, હે મળે સાચા સગા સત્સંગમાં રે. એને ચરણે મુકેશ કરે વંદના રે, એને ચરણે મુકેશ કરે વંદના રે, હે ભાગ્યશાળી ભજનમાં આવતા રે. ભાગ્યશાળી ભજનમાં આવતા. સત્સંગમાં જવાનું મન થાય એટલે સમજી લેવું કે આપણે ભાગ્યશાળી છીએ. પ્રભુના સાનિધ્યમાં બેસવાનું મન થાય ત્યારે સમજી લેવું કે આપણે ભાગ્યશાળી છીએ. જ્યારે આપણે નાના હતા ત્યારે ભણતા ત્યારે કવિતા આવતી ને એમાં એ કવિતામાં લખાયું હતું કે માહી પડ્યા તે મહાસુખ પામે, દેખણ હારા દાજે જોને. આવી એક લાઈન આવે છે, માહી પડ્યા તે મહાસુખ પામે. જેણે આ રસ માણ્યો છે એને જ ખબર પડે કે આનો કેફ કેવો હોય છે, સત્સંગનો, ભજનનો. બાકીનાને મજા ના આવે. જેને કોઈ આ સત્સંગને માણ્યો નથી, જે કોઈ હરિનામમાં બેઠા નથી, જેને કોઈ પ્રભુનું નામ લીધું નથી, એને મજા ના આવે. બહુ તે બાર ઉભા ટીકા કરે, કાંઠે ઉભા રહીને તમાશો જુએ, ટીકા કરે. મંડી પડ્યા છો, શું છે તમારે, આખો દાડો ઘર બાર છોડીને, આમ બોલે. પણ માહી પડ્યા તે જે અંદર ગયા એને જ ખબર પડી કે પ્રભુ સ્મરણમાં કેટલી મજા છે, સત્સંગમાં કેટલી મજા છે. પેલી નોળિયા અને સાપની મેં વાત કરેલી. દરેક દુઃખની દવા આ જ છે. અને આ કહેવા ખાતર નહીં, પ્રત્યક્ષ બનેલી ઘટનાઓ છે. સંત શિરોમણી પરમ પૂજ્ય પુનિત મહારાજના જીવનની આ ઘટના છે. પરમ પૂજ્ય પુનિત મહારાજ એમને યુવાનીમાં જ ક્ષય રોગ લાગુ પડ્યો. અને એ જમાનામાં એમ કહેવાય છે કે આ ક્ષય રોગ જે હતો એનો કોઈ ઈલાજ નહોતો. અને એક કાળ તો એવો હતો કે ક્ષય થયેલો હોય, ક્ષય એટલે આપણે અત્યારે જેને ઇંગ્લિશમાં ટીબી કહીએ, ક્ષય થયેલો હોય ને એનો ખાટલો પણ ફળિયામાં મૂકે, ઘરમાં ન રાખે. એ પરંપરા મગજમાં હતી, એ માન્યતાઓ મગજમાં હતી. એટલે આખો ખાટલો બહાર ફળિયામાં પડ્યો હોય. અને સંત શ્રી પુનિત મહારાજને આ ક્ષય લાગુ પડેલો. અતિશય ગરીબાઈ હતી, અતિશય શ્રમ હતો, અતિશય. અને એમનું જીવન ચરિત્ર આપ જો વાંચશો તો આપણને લાગશે પ્રભુનો પ્રતિનિધિ. એ પુનિત મહારાજને એક દિવસ એક સંત મળ્યા. અને જ્યારે સંત મળ્યા એના પરિવારમાં એમના માતુશ્રી જે કોઈ હશે એમને સલાહ આપી કે તમે ફાંફા મારવાનું છોડી દો, તમે રામ રસાયણ ચાખો, રામ નામ રૂપી રસાયણ ચાલુ કરી દો, અને જો સારું ન થાય તો કહેજો. અને તમે નહીં માનો, એમને એ દિવસથી રામ રામ ચાલુ કર્યું, રામ રસાયણ ચાટવાનું ચાલુ કર્યું. ત્યાર પછી એમને એ જે રોગ થયો હતો એ રોગ જડમૂળથી મટી ગયો છે, નાબૂદ થઈ ગયો શરીરમાંથી. આ પ્રત્યક્ષ બનેલો પુરાવો છે. તો પ્રભુ સ્મરણમાં આટલી તાકાત છે. તન મનના રોગ મિટાવે, હરિ શરણે જો આવે. એમણે પુનિત મહારાજના એક ભજનમાં લખ્યું છે. અને એટલે જ હમણાં જે ભજન લીધું એમાં ગવાયું છે કે ભાગ્યશાળી ભજનમાં આવતા રે. એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતા. જેને જવાનું મન થાય, એવું જરૂરી નથી કે ભજનમાં જ જાઓ, પણ તમે તમારા વ્યસ્તતા ભરેલા જીવનમાંથી કલાક 2 કલાક કાઢીને કોઈ રામકથામાં જઈને બેસો ને, કોઈ ભગવત કથામાં જઈને બેસો,
કોઈ સત્સંગમાં જઈને બેસો તો પણ તમારા ઉપર ઈશ્વરની સંપૂર્ણ કૃપા છે માની લેવું, કારણ કે બધા સાહેબ નથી કરી શકતા. અને આવો મોકો મળે ને એને જવા ન દેવો જોઈએ જીવનમાં. મોકો ન મળે તેને ઊભા કરવા, આવી તકો ઊભી કરવી કે આપણને સત્સંગમાં ક્યારે જવા મળશે, આપણને રામકથામાં બેસવા ક્યારે મળશે, આપણે 2 કલાક ભાગવત કથા કોઈક સારા વક્તાના મુખેથી કેવી રીતે સાંભળી શકીએ. આ તક, આ મોકો મળે એનો પ્રયત્ન કરીએ. અને જે પ્રસંગની શરૂઆત કરી હતી પરમ દિવસે, એના ઉપર હું આવું પાછો, એનું અનુસંધાન લઈએ તો આપણે પ્રસંગ ત્યાં મૂક્યો હતો કે પેલા મહાત્માજી એમની સાથે એમના શિષ્યો ચેલાઓ જે કોઈ હતા, આખું ટોળું નાહી ધોઈ પૂજા પાઠ કરી નદીમાં સ્નાન કરીને પોતાના આશ્રમ તરફ જાય. એટલે પેલો 12-13 વર્ષનો જે બાળક હતો એને પણ સાથે લઈ જાય છે. બાળક એની પાછળ પાછળ જાય છે. બાળકને એક જ મનમાં ઈચ્છા છે કે ગુરુજીએ કહ્યું છે કે ભોજન આશ્રમ में प्राप्त होगा, हमारे पास यहाँ नहीं है. અને કકડીને ભૂખ તો લાગી જ હતી, સવારથી ઘર છોડી દીધું. એ જમવાના આશયથી પેલા ગુરુજીની પાછળ પાછળ જાય છે. આ બાજુ પેલા ચેલાઓનું ને શિષ્યોનું ટોળું પણ ચાલે છે. આશ્રમમાં પહોંચ્યા. આશ્રમમાં પહોંચી અને સૌ પોતપોતાની વ્યવસ્થામાં પડ્યા, પણ પેલો બાળક જે હતો એ ગુરુજીની પાછળ પાછળ ફર્યા કરે. ગુરુજીએ પણ પોતાનું જે કંઈ વ્યવસ્થાઓ હતી એ જોઈ લીધી. ત્યાં પેલા બાળકે પૂછ્યું કે ગુરુજી, भोजन का आपने कहा था, भूख बहुत लगी है. अरे हाँ मैंने कहा था, लेकिन कुछ देर तक आपको तुम्हें रुकना पड़ेगा. बोले क्यों? अरे भाई अभी तो रसोई घर से रसोई आएगी, उसकी व्यवस्था, उसकी तैयारियां होगी और फिर भगवान को भोग लगाया जाएगा. जब भगवान खाना खा लेंगे, भोग ग्रहण कर लेंगे, बाद में हम लोग करेंगे, तब तक तुम्हें रुकना पड़ेगा. कुछ भी करिए आप. બાળક કે અહીંયા બીજો કોઈ ઉપાય જ નથી. આ જંગલમાં એક જ આશ્રમ છે, આ ગુરુજીને ત્યાં જમવા મળવાનું છે. अच्छा गुरुजी मैं तब तक यहाँ बैठा हूँ. बैठो. એમની દૈનિક જે ક્રિયાઓ હતી એ બધી થવા લાગી. બધા ગુરુજીના જે શિષ્યો હતા એ પોતપોતાની તૈયારીઓ કરવા લાગ્યા. એનાનું મંદિર હતું, એ મંદિરમાં ભોગ ધરાવવામાં આવ્યો. બધા સંતો, ગુરુજી, સાધુઓ બધા ત્યાં પહોંચી ગયા. ભગવાનને જમાડવા માટેની જે વિધિ હતી એ પરિપૂર્ણ થઈ અને જમવાનું પરિપૂર્ણ થયું, ભોજન પરિપૂર્ણ થયું અને બધા પોતપોતાના જે પાતળ ને બધું હતું એ બધું ઉપાડી લીધું ને જે નિર્ધારિત જગ્યા ઉપર જઈને પધરાઈ આવ્યા. આ બાળકે પણ જમી લીધું, પણ એને એટલી તૃપ્તિ થઈ, બાપરે, બહુ જ ભૂખ્યા પેટે જમીએ અને પછી મનગમતી રસોઈ હોય અને એમાંય આવા સુંદર મજાના આશ્રમની તૈયાર થયેલી પ્રસાદ સ્વરૂપની સામગ્રી હતી, ભોજન હતું. કકડીને ભૂખ લાગી હતી એટલે એના ભાણામાં જે આવ્યું એવો આ બાળક તૂટી પડ્યો હતો. અને આમાં કહેવાય છે, જુઓ, કે ભૂખ ન જુએ સૂકી ભાત, નીંદ ન દેખે તૂટી ખાટ અને પ્રીત ન દેખે જાત કજાત. આ કહેવત છે, આ લખાયું છે. ભૂખ ન દેખે સૂકી ભાત. કકડીને ભૂખ લાગી હોય, સવારથી 24 કલાક સુધી કાંઈ મોઢામાં અન્નનો દાણો ન નાખ્યો હોય અને ઓચંતાનું ખાવાનું મળે ત્યારે એ ભૂલી જઈએ કે સામે પીઝા આવ્યા છે કે બર્ગર આવ્યું છે કે ઇડલી આવી છે, શું આવ્યું, જે આવ્યું લાવ ભાઈ, કકડીને ભૂખ લાગી છે. અને એ જ રીતે નીંદ ન દેખે તૂટી ખાટ. 2 દિવસના ઉજાગરા હોય, કોઈક ઠેકાણે કોઈક સ્વજન માંદો અને હોસ્પિટલમાં એની પાસે બેસવું પડ્યું હોય, અગર તો કોઈ ડાયરામાં ઉપરા ઉપરી 2 દિવસ ગયા હોય, આખી રાત કાઢી હોય, અને ત્રીજે દિવસે જે પછી આપણને ઊંઘ આવે ને, પછી જોઈએ ને કે મને આ જ ગાદલું ફાવે ને મને 2 તકિયા જ જોઈએ અને મને આમ જ જોઈએ. જ્યાં પડ્યા ઓટલા ઉપર પડીએ તો ઓટલા ઉપર ઊંઘ આવી જાય અને તૂટેલા ખાટલા ઉપર પડીએ તો તૂટેલા ખાટલા ઉપર આવી જાય. નીંદ ન દેખે તૂટી ખાટ. અને છેલ્લે કહ્યું, પ્રીત ન દેખે જાત કજાત. એ અત્યારના યુગને લાગુ પડે છે. પ્રીત ન દેખે જાત કજાત. તમે જુઓ અત્યારે ઘણા ઠેકાણ નથી બનતું.
દીકરા દીકરીઓ ગમે તેવા પાત્ર સાથે જતા રહે છે, ગમે તેવા પાત્રને લઈને આવે છે. આ ત્યાં લાગવું પડે છે. પ્રીત ન દેખે જાત કજાત. અને ભૂખ તો સખત લાગી હતી, કારણ કે સવારથી કાંઈ પણ અન્નનો દાણો મોઢામાં નાખ્યા વગર આ નીકળી ગયો હતો. અને અત્યારે બપોરે 12:30 1 વાગી ગયા હતા. એટલે જે ભોજન કર્યું એણે, જે ભોજન અને જે તૃપ્તિ થઈ, હા, એ તૃપ્તિમાં તો એને આનંદ થઈ ગયો. વ્યવસ્થા થઈ ગઈ, સાફસૂફી થઈ ગઈ, બધા પોતપોતાના ફરીથી કામે લાગી ગયા. એટલે પેલો બાળક પાછો ગુરુજી પાસે આવીને ઊભો રહ્યો. ગુરુજીએ કહ્યું, બોલો બેટા, અબ ક્યા કરના है, अब घर जाओगे ना? बोले नहीं मालिक, अब तो घर जाना नहीं गुरुजी, बस यहीं रहना आपके पास. बोले क्यों, यहाँ क्यों रहना है? अरे यहाँ इतना बढ़िया भोजन मिलता है और मुझे भोजन के बगैर चलता नहीं है. अब घर में जाओ तो वही सुबह से लेकर शाम तक यही सुनना पड़ता है, निकम्मा है, तू काम नहीं करता, बस सारे दिन खाना है, ये है वो है. यहाँ मुझे यहाँ रख लो आपके पास, आप जो कहोगे वो मैं करूँ. गुरु जी के ठीक है, मुझे कोई एतराज नहीं है, मुझे कोई यहाँ रखने में दुविधा नहीं है, लेकिन देखो, अगर यहाँ आश्रम में हमारे पास आपको रहना है तो यहाँ आश्रम के तौर तरीके से चलना होगा. बोले क्या करना होगा गुरुजी? सबसे तो पहले तुम्हें ये बाल कटवाने होंगे. यहाँ तो देखो सारे सन्यासी संत जो है, शिष्य है, उनका मुंडन है, तो वो मुंडन करना पड़ेगा. कपड़े भी यहाँ के मुताबिक पहनने पड़ेंगे आपको. और यहाँ आश्रम का कार्य करना पड़ेगा, सेवा करनी पड़ेगी, जो सौंपा काम वो करना पड़ेगा. आप मना नहीं कर सकोगे. बोलो, कर पाओगे? હવે એને તો અહીંયા રહેવું હતું એટલે બધાની હા પાડતો હતો કે हाँ मैं रहूंगा, मैं सब करूंगा गुरुजी, आप जो बोलोगे वो मैं सब करूंगा, लेकिन मुझे घर मत भेजो आप. ठीक है, एक काम करो, आप ગુરુજીએ વિચાર કર્યો કે આ છોકરો નાનો છે, જો હું એને અહીંયા રાખીશ મારી પાસે તો બીજા બધા શિષ્યો છે, બીજા બધા સાધુઓ સંન્યાસીઓ છે, આને કામ કરાવીને બિચારાને હંફાવી નાખશે. એના લાયક કંઈ કામ ગોતી કાઢવું. એટલે એણે કહ્યું કે देखो बेटा, आपके लिए एक काम मैंने सोचा है. बोले गुरुजी क्या? बोले अपने आश्रम के पीछे गौशाला है और वह गौशाला में आप सुबह से वहाँ रहोगे, वहाँ की व्यवस्था, वहाँ काम करना, सब वहाँ देखोगे आप. भोजन करने यहाँ आ जाना है, पूजा भजन के लिए आ जाना है, फिर वापस वहाँ चले जाना है. और देखो, सुबह सारी गाय जंगल में चली जाती है, फिर शाम को आती है, तब तक सफाई का काम है, ये है वो सब आपको करना. करोगे? कर पाओगे? હવે આને તો ભાવતું હતું, કારણ કે પોતાના ઘરે હતો ત્યારે આવું જ બધું કરતો હતો. ભણવું ન પડે એટલે ભાગી જાય, ભણવું ન પડે એટલે એના ઘરની જે ગાયો ભેંસો આ બધી ચરાવવા જાય ને એની સાથે જાય. એની સાથે જંગલમાં જતો રહે, રખડ્યા કરે, જમવાના ટાઈમે પાછો આવે. હવે એને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું કે ગાયોની પાછળ ગૌશાળામાં રહેવાનું કોઈ પ્રોબ્લેમ નથી. ગાયોની સેવા કરવા મળશે. અને ગાયોની સેવા કરવા મળે ને એ તક કોઈ દિવસ જતી નહીં કરવાની. હા, ગાયોની સેવા કરો. એક ઠેકાણે લખાયું છે કે તુલસી એ ઝાડ નથી, બ્રાહ્મણ એ સામાન્ય માણસ નથી, અને ગાય એ પશુ નથી. ગાય એ પશુ નથી. આપણે तुलसी કોઈ વૃક્ષ ન કહી શકીએ. तुलसी को हम कभी पेड़ नहीं कह सकते. तुलसी पेड़ नहीं है, ब्राह्मण मनुष्य नहीं है, और गौ पशु नहीं है, गौ माता है. અને જેને ગાયની સેવા કરવા મળે ને સાહેબ, એ ભાગ્યશાળી કહેવાય. અને ગાયની સેવા એટલે આપણે અહીંયા જતા જતા 10 રૂપિયાનું ઘાસ લઈને ગાય ઊભી હોય ત્યાં નાખી દઈએ છીએ, એ નહીં. વ્યક્તિગત રીતે હું એનો બહુ સમર્થક નથી રહ્યો. ઘણી વખત આપણે જોઈએ છે કોઈ દેરાસરની બહાર, કોઈ મંદિરની બહાર ગાયને લઈને એક બાઈ બેઠી હોય, આપણે જઈએ 10 રૂપિયા આપીએ, ગાય ઘાસ નાખવાનું, પછી આપણે આમાં 2 વખત ગાયને આમાં પગે લાગી નીકળી જઈએ. આપણે જોતાય નથી, પણ ગાય એક ઘાસનું એક તણખલું ખાય, બાકીનું પાછી પેલી બાઈ ઉપાડીને ટોપલા મૂકી દે છે.
એના માટે આ વ્યવસાય છે. તમારા ઘરેથી રોટલી લઈને ખવડાવો તો એ બાઈ ખવડાવવા નહીં દે. તમારા ઘરેથી કાંઈ આપણે આપણા ઘરેથી કાંઈ લઈ જઈને જો એ ગાયને ખવડાવશું તો ખવડાવવા નહીં દે. બીજી ગાય આવશે તો તરત લાકડી લઈને મારશે. એને પણ ત્યાં ઊભી નહીં રહેવા દે. પણ એની પાસે જે ગાય છે એને જ એના પાસેથી લઈને જ ખવડાવો. કારણ કે આ બધી ગાય એ લોકો 200 રૂપિયા ભાડે લઈ આવે છે અહીંયા, ખાસ કરીને મુંબઈમાં. બાકીની મને ખબર નથી. અહીંયા એવા તબેલાઓ નાના મોટા હોય ને, ત્યાં જે દૂધ ના આપતી ગાયો હોય ને, એ ગાયો આવી રીતે બાઈ લઈ આવે. એની સાથે ઠરાવિક તબેલાવાળાનો ભાવ બાંધેલો હોય કે આટલા કલાક આટલું ભાડું, એ પતી જાય ગાય પાછી આપી આવે. આ વ્યવસાય છે. મેં એક વખત એક ભાઈ સાથે જયારે આ ચર્ચા કરી ત્યારે થોડા મારા ઉપર ગરમ પણ થઈ ગયા. એમ બધું ધ્યાન રખાય, હું 14મા માળે રહું છું, મારે હું ગાયને 14 માળે લઈ જવાની, બાંધવાની, એમ કરીને મારી સાથે ચર્ચા કરી. એટલે મેં કીધું એમ નથી, તમે સમજો જરા. હું આપને એમ કહેવા સેવા કરવી છે, બરાબર. તમારે રોજ ઘાસ ખવડાવવું છે, બરાબર. તમે રોજ 10 રૂપિયા વાપરો છો, બરાબર. તો 10 રૂપિયા લેખે 1 મહિનાના 300 રૂપિયા થાય, બરાબર. એ 1 મહિનાના 300 રૂપિયા થાય તો 12 મહિનાના કેટલા થાય? 3600 રૂપિયા થાય. એ 3600 રૂપિયા એક સાથે ભેગા કરો. જોઈએ ને જો સગવડો તો બીજા અંદર નાખીને રાઉન્ડ ફિગર કર, અને પછી એને કોઈ સારી ગૌશાળામાં મોકલી આપો. આપણા કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, સમસ્ત ગુજરાતમાં જેટલું ગાયોની સેવાનું કામ થાય છે એનું બીજે ક્યાંય નથી થતું હશે. અમુક ગૌશાળાઓ તો સાહેબ એવી છે કે જ્યાં ફક્ત અને ફક્ત માંદલીને બીમાર ગાયોને જ રાખવામાં આવે છે. અબોલ પશુઓની સેવા થાય. આ ખરી સેવા છે. અને ત્યાં જો આપણે ભલે રોજ ન ખર્ચીએ, પણ ત્યાં વર્ષમાં એક વખત પણ આપણા તરફથી જેમ મેં કહ્યું ને, રોજના 10 રૂપિયા લેખે ભેગા કરીને એક સાથે 3500, 4000, 5000 જો આપણે ગૌશાળામાં મોકલી આપે ને એક ગાયની સેવા માટે, તો પણ ગૌ સેવા, ગૌ પૂજા કરી કહેવાય. અને એટલે જ અમારા રામ ભક્તને લખવું પડ્યું છે, હે ધન્ય તું ગોકુળની ગાવળી, મારા નાથે માની છે તને માવડી. ઓહો ધન્ય તું ગોકુળની ગાવડી, મારા નાથે માની છે તને માવડી. લીલું લીલું ઘાસ તારા મુખે ધરાવવા, વિશ્વનો નાથ તને નીકળે ચરાવવા. વિશ્વનો નાથ તને નીકળે ચરાવવા. હે એણે પગમાં નથી રે પહેરી પાવડી, મારા નાથે માની છે તને માવડી. એણે પગમાં નથી પહેરી પાવડી. જ્યારે કૃષ્ણ પહેલવહેલા જંગલમાં ગાયોની સાથે ગાયો ચરાવવા નીકળ્યા ગોવાળિયાઓ સાથે, યશોદાને જવા નહોતા દેતા. નાઓ તારાથી ન જવાય, તો હજી નાનો છે, પણ મારા મિત્રો નહીં, મિત્રો ભલે જાય, તારે નથી જવાનું. તારા પગ કેટલા કુમળા છે, કાંટો વાગી જાય, પથરા વાગી જાય, એમ જાતના બહાના કરીને યશોદા જવા ન દે. એટલે એક વખત કનૈયાએ બહુ જ જીદ કરી. હું તો આજે જવાનો છું, નહીં બા મારે જવું છે, માં મારે જવું છે. અને જશોદાને લાગ્યું માને, એટલે એને જવાની છૂટ આપી. પણ છૂટ આપતા પહેલા તો જશોદાએ એના બધા દોસ્તારોને ભેગા કર્યા, બધા મિત્રોને, બધા ગોવાળોને ભેગા કર્યા, બધાને જાતની શિખામણ આપે. કનૈયાનું ધ્યાન રાખજો, એને આટલા વાગ્યે ખાવા જોઈએ છે, એને ઘડી પાણી પીવા જોઈએ છે, એને ઝાડ ઉપર ચડવા નહીં દેતા, એને ક્યાંયથી ભૂસકા મારવા નહીં દેતા. જાતની બધી સૂચનાઓ આપી. કાળી કામળી લઈ આવી, એક ડાંગ લઈ આવી માં યશોદા. અને જ્યારે એની મોજડી લાવી ને, મોજડી પગમાં પહેરવાની, ત્યારે કનૈયાએ બધું સ્વીકાર્યું, પણ મોજડી પહેરવાની ના પાડી. કેમ ના પાડી? એને કહ્યું કે માં તું મને મોજડી, કેમ મોજડી? તારા પગની વાગે, કાંકરા વાગે, કાંટા વાગે, લોહી નીકળે, તારા પગ કેટલા કોમળ છે, તારું તળિયું જો, તારે તને મોજડી આપવાની છે, એટલે તારે પહેરવી પડશે.
ત્યારે કનૈયાએ એટલું જ કહ્યું કે એમાં તો એક કામ કર ને, આપણી બધી ગાયો માટે એક એક મોજડી લઈ આવે ને, જો મને વાગે કાંટા તો ગાયોને ન વાગે. આ જવાબ જ્યારે કનૈયાના મુખમાંથી નીકળ્યો ત્યારે માં ગદગદ બની ગઈ. એને પગમાં નથી રે પહેરી પાવડી, મારા નાથે માની છે તને માવડી. તારે કાજે વિશ્વપતિ વગડા, વળી તને આવકારે વાંસળી ના કટકે, વળી તને આવકારે વાંસળી ના કટકે. હે ત્યારે કેવી દિશે છે દેખાવડી, મારા નાથે માની છે તને માવડી. નંદજીનો લાલો તને પંપાળે વાટે, નંદજીનો લાલો તને પંપાળે વાટે. તું એની કાયાને રસનાથી ચાટે, તું એની કાયાને રસનાથી ચાટે. હે તું તો તારે ખેડૂતોની નાવડી, મારા નાથે માની છે તને માવડી. પુનિત તને નિરખીને વાલ ઉભરાય છે, પુનિત તને નિરખીને વાલ ઉભરાય છે. રામ ભક્ત શ્યામ સંગ સુંદર સોહાય છે. હે તારા ઉદરમાં અમૃતની વાવડી, મારા નાથે માની છે તને ગાવડી. હે ધન્ય તું ગોકુળની ગાવડી, મારા નાથે માની છે તને માવડી. ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે પેલો બાળક છે ને બહુ જ આનંદમાં આવી ગયો. गुरुजी ये तो मुझे बहुत अच्छा लगता है, मैं वही करूंगा. वैसे भी मुझे गौ माता को घुमाने ले जाने का बड़ा शौक है. अच्छा भोला एक काम करो. અને જ્યાં ભોલા કીધું એટલે બાળકે કીધું કે गुरुजी मेरा नाम नहीं, नाम जो भी हो, आज से तेरा नाम भोला, हम तुझे भोला करके बुलाएंगे. तुम्हारा जो भी नाम हो वो रखो आपके पास, आज से तुम भोला. ઠીક હે, નામ પણ આપી દીધું ગુરુજીએ. અને આ બાળક જેનું આજથી નામકરણ થયું ભોલા, એ ભોલા ગૌશાળામાં પહોંચી ગયો. ગૌશાળાનો જે ચોકીદાર હતો, ગૌશાળાનો જે રક્ષક હતો, એને બધું શીખવાડવાની શરૂઆત કરી. દિવસો જવા લાગ્યા. સાંજ પડે એટલે વળી આશ્રમમાં બધા ભેગા થાય. રઘુનાથજીની આરતી થાય, નાનું એવું મંદિર છે, અને આરતી થયા પછી ભજન થાય, ભજન થયા પછી ભોજન થાય. પાછું સવારે ઉઠવાનું, નાવા ધોવાનું, પૂજાપાઠ થોડા થોડા શીખવા માંડ્યો. 12:30 પછી ગૌશાળામાં જતો રહે. પણ ગૌશાળામાં જાય એના પહેલા એક ચક્કર આ ભોલો રસોડામાં થઈને જાય કે રસોડું ખુલ્યું કે નહીં, રસોઈ ચાલુ થઈ ગઈ નહીં, અને જુએ કે રસોડું ખુલી ગયું છે અને ચૂલા પ્રગટાવવાનું ચાલુ શરૂઆત થઈ ગઈ છે. એટલે આનંદ થઈ જાય કે આજ ભોજન મિલ જાય. આ એનો રોજનો ક્રમ. નાઈ ધોઈ દર્શન કરી ગૌશાળામાં જતા પહેલા રસોડામાં આંટો મારીને જાય. કારણ મુझसे ભૂખ બર્દાશ્ત નહીં હોતી, મેં ભૂખે નહીં રહી શકતા. એટલે અચૂક રસોડાને જોઈને જાય. પછી પણ એને પણ ધીરે ધીરે સંસ્કાર છે ને સાહેબ, સંસ્કાર એક વસ્તુ એવી છે ને, એ બહારથી ન આવે. સંસ્કારને ઇમ્પ્લિમેન્ટ ન થાય, સંસ્કારને ઇમ્પ્લિમેન્ટ ન થાય, બહારથી નાખવામાં ના આવે. સંસ્કાર ઉદ્ભવે. 3 વસ્તુ કાયમ અંદરથી આવે. એક સંસ્કાર અંદરથી આવે, એક ટાઢિયા તાવની ટાઢ અંદરથી આવે. ટાઢિયો તાવ કહીએ છીએ ને આપણે, એની ટાઢ અંદરથી આવે. તમને ટાઢિયો તાવ, બહાર જરાય ઠંડી ન હોય, ગરમી હોય, પણ એ તાવ આવે ને જે ટાઢ ચડે ને તમારે 4 ધાબળા ઓઢવા પડે. એટલે તાવની ટાઢ અંદરથી આવે અને ગુમડાની રૂજ અંદરથી આવે. એ બહારથી ના આવે. આપણે દવા ભલે કરીએ પણ એ રૂજ અંદરથી આવે. આ 3 વસ્તુ અંદરથી આવે.
એટલે આ સંસ્કાર આવવા માંડ્યા, કારણ વાતાવરણ એ હતું. અને જ્યાં ભજનમાં બેસે એટલે એક એક ભજન એને પણ ગમવા લાગે. કદી સુખ આવે છે, કદી દુઃખ આવે છે, ચાલે બધો વ્યવહાર મારો રામ ભરોસે, ભગવાન ભરોસે. કદી સુખ આવે છે, મૂંઝવણ જ્યારે મનડામાં બહુ થઈ જાતી, ગટ ગટ નો ગણવૈયો ઉકેલે આટી, તરણા તણો ડુંગર બને છે રામ ભરોસે, ભગવાન ભરોસે. કદી સુખ આવે છે, ભાર બધો મેની ઉપર નાખ્યો છે, વહાવાનો વિશ્વાસ સદા એ રાખ્યો છે, ચિંતા ફિકર છોડી દીદી મેં રામ ભરોસે, ભગવાન ભરોસે. કદી સુખ આવે છે, કદી દુઃખ આવે છે, મનની માળાનો મણકો હરનિશ ફરતો, દુનિયાની ખટપટથી હું તો ના ડરતો, બિંદુ બની મસ્તાન ગાતો, રામ ભરોસે, ભગવાન ભરોસે. અને આનું જીવન પણ રામ ભરોસે બનવા લાગ્યું. રોજ સવાર પડે પોતાના કાર્યમાં મસ્ત બને, અને પહેલું કાર્ય રસોડા તરફ જાય. રસોડું ચાલુ થઈ ગયું જોઈ લે, કારણ કે એને પ્રેમ જમવા ઉપર. बिना खाना हम कुछ नहीं कर सकते गुरुजी, बिना खाना हम कुछ नहीं कर सकते. અને ગુરુજી પણ પ્રેમાળ હતા. કોક વખત બપોરે આવીને ગુरुजी આગળ બોલે, गुरुजी भूख बहुत लग गई है. अच्छा गुरु जा अंदर कुछ होगा, भंडारी साहब को कह दे, मैं भंडारी को कह देता हूँ, जा चला जा. એટલો દયાભાવ રાખતા હતા. એમાં થયું એવું કે એક દિવસ રાબેતા મુજબ આ ભોલો નાહી ધોઈ દર્શન પાણી કરી અને ગૌશાળા તરફ જતો હતો, પણ એના પહેલા એ રસોડા તરફ ગયો. અને જ્યાં રસોડા તરફ ગયો તો આજે રસોડું બંધ, આટલું મોટું તાળું લટકે, કોઈ ચહલ પહલ નહીં, કાંઈ નહીં, રસોડાનું તાળું લટકે. अरे बाप रे, आज तो रसोई घर बंद है, क्या हुआ होगा. પાછલે પગે દોડ્યો છે ને પાછે પગે દોડીને गुरुजी सामने उभो रहे. गुरुजी गुरुजी आज रसोई घर खुला नहीं है, रसोई बनाने वाला कोई आया नहीं है, क्या बात हो गई, आज रसोई क्यों नहीं बोल, शुरुआत क्यों नहीं हुई है. अरे हाँ बोला, मैं आज बताना भूल ही गया तुम्हें. क्या आज खाना नहीं बनेगा. खाना नहीं बनेगा જ્યાં ગુરુજીએ કહ્યું ત્યાં તો આના છાતીના પાટિયા બેસી ગયા. क्यों आज कोई क्या संकट क्या है, आज क्या बात हो गई गुरुजी, आज क्यों खाना नहीं बनेगा. अरे मैं कल रात को ही बताने वाला था, लेकिन मेरे दिमाग से, मेरे ध्यान से निकल गया. आज एकादशी है, और एकादशी जो है ना, वो यहाँ एक परंपरा है. एकादशी में सारे लोग बैठकर सारा दिन भजन कीर्तन प्रभु स्मरण ही करते हैं हम लोग. आज भोजन नहीं किया जाता, आज उपवास करना पड़ता है, उपवास करना पड़ता है, मुझे भी करना पड़ेगा. अरे बेटा बोला, मैंने कहा ना यहाँ जितने लोग हैं सब उपवास करेंगे, मैं करूंगा, बाकी के जो शिष्य है, बाकी के जो संत है वो करेंगे. अरे वहां तक कि वो जो गौशाला का चौकीदार है वो भी करेगा, सब करेंगे. आज किसी को खाना नहीं है, किसी को भूख नहीं लगती. भूख लगे या न लगे, किसी को कुछ नहीं मिलता. आज उपवास करना पड़ता. बोलो કે આપણે મરાણા આજે આખા દિવસનો ઉપવાસ કરવો કેવી રીતે. गुरुजी क्षमा करिए, मैं उपवास नहीं कर सकता हूँ, मैंने आज तक कभी उपवास किया नहीं. आप मुझे मत गिनिए आप में,
मेरे लिए कुछ नहीं बोला, कुछ हो ही नहीं सकता। अरे गुरुजी आपके पास तो काफी चेले चपाटे हैं, उनसे करवा लीजिए, मुझे रहने दीजिए गुरुजी, मैं आपको प्रार्थना करता हूं, मुझे रहने दीजिए। अरे मैंने कहा ना कि ये ऐसा दिन है एकादशी का कि सबको करना पड़ता है। और एकादशी नो उपवास जे करे एना माटे एम कहेवाय छे के वैष्णव संप्रदायमां एनुं बहु महत्व छे, स्वामिनारायण संप्रदायमां बहु महत्व, पण एकादशी केवी? फलाहाરમાં ખાલી ફ્રૂટ અને દૂધ બસ। મને મારા કેટરિંગ વાળા મિત્ર હતા ને, એને ફરાળનું મેનુ દેખાડ્યું હતું। તે ફરાળનું જે મેનુ હતું ને એમાં 68 આઈટમ તો છાપેલી હતી। મેં કીધું કે આ કે હા આપણા પાસે ફરાળની એટલી આઈટમો ને 68 આઈટમ તમે કહેવાય। ભજનની પંક્તિમાં લખાયું છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ। આ એકાદશીનું આટલું મહાત્મય છે, આટલું મહત્વ છે। એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ। गुरुजी ने कहो कि भोला मेरी बात सुनो, आज किसी के लिए कुछ नहीं बनेगा, सबको उपवास करना है। यदि बहुत भूख लगे ना तो एक कटोरा दूध पी लेना बस। नहीं नहीं गुरुजी हमसे नहीं बन पड़ता। आप इतने शिष्य इतने चेले हैं, उनके पास करवा लो, हम नहीं कर सकते, हमारे लिए कुछ आप प्रबंध कर दीजिए। હવે એની બોલવાની જે રીત હતી, એના મુખારબિંદુ પર જે નિર્દોષ ભાવ હતો અને ઉંમર હતી 12-13 વર્ષની, ગુરુજીને થયું કે હવે આના ઉપર ક્યાં હજી નવો આવ્યો છે ને ક્યાં જોર જુલમ કરવો। અને ઘણાની પ્રકૃતિ હોય ને, જમ્યા વગર ચાલે નહીં, ખાધા વગર ચાલે નહીં, બસ દોડે ખાવા, ભૂખ લાગે એટલે દોડવાનું। એક ભાઈને એક વખત એક જણે પૂછ્યું કે તમને કયો વાર ગમે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 7 વાર છે, એમાં પ્રિય વાર કયો તમારો? એટલે એણે એવો જવાબ આપ્યો કે મને આ 7માંથી એકે વાર ગમે નહીં, મને તો 8મો વાર ગમે। કયો? કે જમણવાર। હા, જમણવાર બહુ ગમે। એટલે ઘણાને ભૂખ્યા રહેવાય। बोला ने कहा, बोला एक काम करो, देखो खाना तो यहाँ बनने से रहा, खाना यहाँ बनने से रहा, हाँ एक हो सकता है, आप खाना खुद बना सकते हो तो बना लो। आप बनाओगे? बोलो विचार करे कि मैं तो कुछ बनाव्યું નથી, लेकिन मरता क्या नहीं करता। गुरुजी ने कहा हाँ बनाता हूं मैं એની જિંદગી। क्योंकि મનમાં વિચાર કર કે જ્યારે જમવાનું જોઈતું હતું ત્યારે ઘરમાં રસોડામાં જવું, બધું મળતું હતું, बनाया मिल जाता था। अब यहाँ बनाने की बात हो गई, और ना कहूं तो गुरुजी बोलेंगे कि नहीं तो फिर जाने दो, मरता क्या नहीं करता। उसने गुरुजी को बता दिया, गुरुजी हाँ मैं खाना बना सकता हूं, तो एक काम करो भंडार में जाओ, भंडारी को मेरा नाम देना और भोजन बनाने की सारी सामग्री आपको वो निकाल के दे देंगे। गुरुजीए एमना एक शिष्यने કહ્યું કે જરા ભંડારીને ભલામણ કરી આપ કે આને જે કંઈ એક જણનું રસોઈ થાય ને એટલું સીધું આપી દે। રાજી થતો થતો આ ભોલો હતો એ પહોંચ્યો ભંડારમાં, અને ભંડારીને આણે બીજા ચેલાએ બીજા શિષ્ય ભલામણ કરી કે ભાઈ ગુરુજીએ કહ્યું છે આને તમે જલ્દીથી સીધું આપી દો, એના પૂરતું એક જણની રસોઈ થાય એટલું। એટલે એમાં પછી જે કંઈ આપવાનું હતું એ ભંડારીએ કીધું અચ્છા મેં દે દૂંગા, અને જે આપ્યું એનું શું કર્યું એ આપણે આવતીકાલના કાર્યક્રમમાં લઈશું બરાબર 6:30 વાગે। અત્યારે 7:10 થઈ ગઈ છે। ગઈકાલે થોડી ઘણી તકલીફ પડી હતી આપણને, કારણ કે અહીંયા કોને ખબર અમારા ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ થયો હશે કે ગમે તે હોય, એટલે ગઈકાલનો દિવસ આપણો પડ્યો। એના બદલે આપણે આજે બેઠા અને આજે બરાબર સચવાઈ ગયું છે બધું। તો આવતીકાલે રાબેતા મુજબ 6:30 વાગે આપણે અહીંયા ભેગા થશું અને આ પ્રસંગની સાથે સાથે ભજનની ગૂંથણી કરીને આગળ વધીશું, જ્યાં સુધી ભગવાન કરાવે, જ્યાં સુધી આ લોકડાઉનમાંથી મુક્ત ન થઈએ। અને આ સત્સંગ પાછળનો આશય એક જ છે કે આપણને અને આખા વિશ્વને પરમાત્મા મહામારીમાંથી મુક્તિ આપે, કારણ કે આનો કોઈ ઈલાજ નથી મળતો, આખા વિશ્વને નથી મળતો।
તો આનો એક જ ઈલાજ છે કે પ્રભુ સ્મરણ કરીએ અને પ્રભુને જ વિનંતી કર્યા કરીએ. અને ઘણી વખત ક્યારે શું ચમત્કાર થઈ જાય કોઈને ખબર ન પડે. તો આવો કંઈક ચમત્કાર ભગવાન કરે અને એની મેળે આપણે બધા આમાંથી બહાર નીકળી જઈએ અને જેમ બને એમ જલ્દી નીકળીએ. એટલે ધીરે ધીરે બધું થાળે પડવા માંડે એ પ્રાર્થના સાથે. અને આ સત્સંગનો આશય પણ એ જ છે. આ સત્સંગનો આશય પણ એ છે. તો આપણે રોજની સ્તુતિ લઈને આજના ક્રમને વિરામ આપીએ છીએ. બધા જે લોકો બોલી શકે ચોક્કસ બોલજો. હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મારી વાણી વિચળ વે જો તું સંગાથે રે. હોજી હો મને તારો ઈશારો દે. તારી વાત તું કાને કે મને પાગલ બનાવ્યો તે. તારું શરણ સ્વીકાર્યું મેં, હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે. હોજી હો પડે કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે. તારી સાથે રહેવું છે, મને ભાવે તેવું છે. હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મને પુનીત થાવા દે, તારા ગુણ લગાવા દે. હો મને એવા લાવા દે, જેમાં સત્ય કમાવા દે. જ્યાં કાવા દાવા છે, રામ ભક્ત ન જાવા દે. હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. હરિ ઓમ 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 હરિ ઓમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે 6:30 વાગે પાછા ભેગા થઈએ.